જય સિયારામ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું લાઠી પાસે આવેલા ભુરખિયા હનુમાન વિશે। આ મંદિર લગભગ 400 વર્ષ જૂનું હોવાનું મનાય છે। હનુમાનજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું, આ મંદિરનો શું ઇતિહાસ છે, તો ભુરખિયા હનુમાનના સંપૂર્ણ ઇતિહાસની વાત આપણે આજના વિડીયોમાં કરીશું। આ મંદિર પ્રાચીન મંદિરોમાંનું એક હોવાની સાથોસાથ સ્વયંભૂ પ્રગટેલા હનુમાનજી મહારાજનું મંદિર પણ છે। અહીં તમામ દર્શનાર્થીઓની મનોકામના પૂર્ણ થતી હોવાનું કહેવાય છે। લગભગ 4 સદી પહેલા દામોદર દાસ નામના એક સંત થઈ ગયા, જે તુલસીકૃત રામાયણ કથા માટે ખૂબ પ્રખ્યાત હતા। એકવાર તેઓ વિરમગામ આવ્યા ત્યારે તેમને સ્વપ્નમાં હનુમાનજીએ દર્શન આપ્યા અને જણાવ્યું કે ચૈત્ર માસની પૂનમની મધરાત્રિએ ભગવાન સભાળ ગામ એટલે કે હાલના દામનગર અને લાઠી વચ્ચે આવેલા જંગલમાં એક નાની ટેકરી પર બાવળના ઝુંડ નીચે જોવા મળશે। દામોદર દાસ બીજા દિવસે એ સ્થળે પહોંચ્યા અને ત્યાંના સ્થાનિકોને પોતાના સ્વપ્ન વિશે વાત કરી, જે વાયુ વેગે આસપાસમાં ફેલાઈ ગઈ। ચૈત્રી પૂનમની રાત્રે અનેક શ્રદ્ધાળુઓ એ સ્થળે દર્શનાર્થે ભેગા થયા। મધરાતે અનાયાસ વીજળી પડી અને દેવીય આભામંડળમાં બાવળના ઝુંડવાળી ટેકરી અદૃશ્ય થઈ ગઈ। જમીન સમથળ થઈ ગઈ અને ત્યાં આખા શરીર પર સિંદૂર લગાવેલા હનુમાનજી પ્રગટ થયા। દામોદર દાસ સહિત સૌએ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા। તે પછી હનુમાનજીને 5 નદીઓના પાણીથી સ્નાન કરાવી આકડાના ફૂલોની માળા પહેરાવી ત્યાં કેટલાક દિવસો સુધી આરતી અને પૂજા કરવામાં આવી। હનુમાનજી આસપાસની જમીન એટલે કે ભૂ અને ત્યાંના લોકોની શાંતિ સમૃદ્ધિની રક્ષા કરશે એ વિચારીને દામોદર દાસે નામ રાખ્યું ભૂરખિયા હનુમાન। સમય જતાં આ નામનો અપભ્રંશ થઈને ભુરખિયા હનુમાન બની ગયું। હવે લોકો ભગવાનને પ્રેમથી ભુરાળિયા દાદા અને ભુરાળિયા હનુમાન પણ કહે છે। અગાઉ આ જગ્યાએ ભગવાન માટે એક નાનકડી દેરી જ હતી, જ્યાં હવે વિશાળ મંદિર બનાવવામાં આવ્યું છે। આ 400 વર્ષ જૂના સ્વયંભૂ પ્રગટ હનુમાનજીના લાખો ભક્તો દર્શન કરવા આવે છે। ખાસ કરીને ચૈત્રી પૂનમ અને દર મંગળવારે અને શનિવારે અનેક શ્રદ્ધાળુઓ અહીં પોતાની મનોકામના પૂર્ણ કરવા અને દર્શન કરવા માટે આવે છે। તો મિત્રો, આ હતી 400 વર્ષ જૂના સ્વયંભૂ પ્રગટ ભુરખિયા હનુમાનના ઇતિહાસની વાત। આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો। મિત્રો, મળીએ ફરી પાછા નવા વિડીયો સાથે। જય સિયારામ।